Use earphones for better audio experience. ભગવાન મહાવીરે 4 પ્રકારના ધ્યાન કર્યા કે પોતાના મોક્ષનું ધ્યાન કરે ત્યાંતા થતી વખતે કોણ હોવું જોઈએ તાકે પોતે શુદ્ધાત્મા દશા થઈને પછી ધ્યાન થાય કેવું શુદ્ધાત્મા તમે ધ્યાન કરવા જાઓ તો તમે ધ્યાતા જ થયા નથી ને તમે તો ધ્યાતામાં પરસોત્તમ છો શું થયો અને પૂર્ણ પુરુષોત્તમ હોય તો હારા અધૂરા પુરુષોત્તમ જો પૂર્ણ પુરુષોત્તમ હોય તો તમારે ધ્યાન કરાય ધ્યાતા ડિસાઇડ થવો જોઈએ અને ધ્યાતા શુદ્ધાત્મા હવે એ છતે મોક્ષનું ધ્યાન કરે બરાબર ને મુક્તિનું બરાબર મુક્તિ એટલે બંધનનું તો ધ્યાન છે જ આપણને આપણે બંધનનું ધ્યાન છે નહીં છે આખો દાડો બંધેલા જેવું ભાન છે ચોક્કસ એ થોડું મુક્તિનું ધ્યાન કરવાનું ધ્યેય મૂકવાનું એ એકાગ્ર થઈ ગયું એ ધ્યાન થઈ ગયું બરાબર ને હવે એમને આપણે પૂછીએ કે તમે કોણ છો ત્યારે તમને કે છે હું નથી ભાઈ છું આપણે કઈ તમે ખરેખર કોણ છો હું શુદ્ધાત્મા છું તમારા એમાં શુદ્ધાત્મા છો એવું વધારે છે કે રસિકભાઈ છું એ વધારે છે એમના ધ્યાનમાં શુદ્ધાત્મા વધારે છે અને રસિકભાઈ નથી રહેતું તમારા ધ્યાનમાં પરસોત્તમ છે વધારે છે અને શુદ્ધાત્મા ના બે છે હું શુદ્ધાત્મા છું એ ધ્યાન રહેવું એનું નામ શુક્લ ધ્યાન ભગવાને આ કાળમાં કહ્યું છે કે આ કાળમાં એક પણ જીવને ના થયા શું થયું શુક્લના હા એ ધ્યાન આ કાળમાં કોઈ પણ જીવને કોઈ સાધુ સંન્યાસી આચાર્ય કોઈને થાય નહીં ખબર ને છતાં આપણે આ અક્ષર વિજ્ઞાન છે એટલે જુદી તત્વ વિજ્ઞાન છે એટલે અહીંયા આગળ એમને ધ્યાન થાય છે આવું ઘણા માણસો 5,000 માણસ નું આપેલું છે બરોબર હવે આનું નામ શુક્લ ધ્યાન જે ધ્યાન મોક્ષ નું જ ફળ આપ્યા કરે નિરંતર શું છે મોક્ષ નું ફળ આપે મુક્તિ ફળ જ આપ્યા કરે તમે ચિંતા વિદ્યા ના થાય આ ધ્યાનમાં હવે બીજું આ ચોથા પ્રકારનું ધ્યાન આ કહ્યું શુક્લ ધ્યાન આ ત્રીજા પ્રકારનું ધ્યાન ધર્મ ધ્યાન કહ્યું ધર્મ ધ્યાન ક્યાંથી શરૂઆત થાય કે તમે કોઈ માણસ નું ભલું કરવાનો પ્રયત્ન કરો અને ભલું કરતા સુધી તમારું ધ્યાન ધર્મ ધ્યાન ગણાય છે કેવું ધર્મ ધ્યાન ભલું કરવાનો પ્રયત્ન શરૂ કર્યો ત્યાંથી ભલું કરવાનું ઉપર પૂરું થઈ જાય ત્યાં સુધીનું ધ્યાન જે છે એને ધર્મ ધ્યાન કહેવાય છે કેવું કહેવાય છે ધર્મ ધ્યાન ને પારકા માટે પારકાનું ભલું કરવા માટે તમારું ભલું કરવા માટે જો તમે પ્રયત્ન કરો એ ધ્યાનને આર્ત ધ્યાન કહ્યું છે અને આર્ત ધ્યાન નું ફળ તિર્યંત ગતિ જાનવર ગતિ જગતના લોકો આનું ધ્યાન કરતા છે આર્ત ધ્યાન કરે તો સારું કાયદો એવો છે કે આર્ત ધ્યાન 50% આર્ત ધ્યાન હોય અને 50% ધર્મ ધ્યાન હોય તો ફરી માણસ થાય પણ લોકો તો રૌદ્ર ધ્યાન કર્યા કરે છે તમે દુકાને જાઓ અને તમે કહો કે 15 મીટર કાપડ આપો તો ભાવ તમારો તંબુ છે કે છે 15 રૂપિયા તો તમારે એક્સેપ્ટ હોય એટલે તમે શું કહ્યું 15 મીટર કાપી આવો એટલે તમારે ફરજ કેટલી રહી 225 રૂપિયા કરવાની એટલી ફરજ થઈ એની શી ફરજ છે અત્યારે 15 મીટર આપવાની હા 15 મીટર આપવાની હા આપવાની તે વખતે આમ કસરત કેમ કરે છે થોડું ઓછું આપવા માટે ઓછું નથી આપતો આમ કસરત કરી નાખે આપણે પૂછીએ શેઠ આ શેના સારું કર્યું છે સાહેબ આટલું વધે ને કે છે એટલે ચારી વારમાં આટલું વધે તો મિલ વાળા કઈ ગોદામમાં છે તો હજી વધારે તો ના આપ્યું મિલ વાળા નોર્માલિટી આપવાના કેવું નોર્માલિટી અને આ લોકો ખેત છે તો આપણે કહીએ કે આ શેઠ તમારે આટલું વધવાના માટે કયું ધ્યાન હતું તમારું આ રુદ્ર ધ્યાન રૌદ્ર ધ્યાન કે સામાના પૈસા વધારે ના પડાય લેવા કારણ કે છે આપણે કઈ નર્કમાં જવાનું થશે તમારે છે બધા કરશે હું શું કરું કે છે બધા વેપારીઓ કરે છે ભગવાને કહ્યું મારે કહ્યું છે કે એમને કૂવો પડતો તારે ભરવું છે એ કૂવો પડવાના ધંધા કરે પણ તારે ભરવું છે ના એ
એટલે કોઈનું કિંચિત માત્ર આ હકનું લઈ લેવું, આ હકનું ભોગવી લેવું, આ હકનું જે જે કરવામાં આવે છે એ બધું રૌદ્ર ધ્યાન છે. શું છે? રૌદ્ર ધ્યાન. તમને કોઈ માણસ કે છે તમે નલાયક માણસ છો, એવું તમારે કોઈ સાહેબે કહ્યું કે તમારું મન ફરી જાય ને, મગજ ફરી જાય ને, તે ફરી જાય તે રૌદ્ર ધ્યાન હોય છે. બોલાય નહીં ને મગજ ફરી જાય, એના કરતા મગજ ફરી જાય ને શાંત રાખી, એના કરતા આપણે કહીએ કે તારો બાપ નલાયક છે. શું કહ્યું? તો એ ઓછો દોષ બેસશે. પણ આ તો તમે જે અંદર ભાવ કર્યા છે એ તો એને જોડ્યા નથી. ખરા વિચાર ના કરશે. શું કહ્યું? કાં તો વિચાર કરવા જ નહીં, એ તો સ્પષ્ટ કહી દેવું નિમિત્ત છે, નિમિત્ત છે. તેથી આપણા મહાત્માઓના બધા જ્ઞાન આપો છે ને, તે બોર્ડ ઉપર લખી રાખે છે રસોડાની અંદર મોટા અક્ષરથી, ભોગવે તેની ભૂલ